કથા મંડપની અંદર એન્ટ્રી કરીએ તો લાખોની સંખ્યામાં બીજા જ દિવસે ભાવિ ભક્તોનું જે મંડપ ફૂલ થઈ ગયો છે, તમે જોઈ જ રહ્યા છો। જય સિયારામ મિત્રો, ખુશાલી સિપુલક્ષમાં તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। અત્યારે આપણે છે કબીર રોડે વિશ્વની પૂજ્ય શ્રી મોરે બાપુની જે રામકથા ચાલી રહી છે, બીજા જ દિવસે કથા મંડપ ફૂલ થઈ ગયો છે, તે આપણે નિહાળવાનું છે। ત્યાર પછી અહીંયા લાખોની સંખ્યામાં ભાવિ ભક્તો જે રામકથાનું રસપાન કરવા માટે આવ્યા છે, તે હું તમને સ્ટેપ બાય સ્ટેપ માહિતી આપવાનો છું। ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરવા જતા ખાસ કરીને તો મિત્રો જોડે આ વિડીયો વધુમાં વધુ લોકો સુધી શેર કરો। અહીંયા મિત્રો સરકારી બસ દ્વારા તમને આ જગ્યા ઉપર લઈ આવવામાં આવે છે। બસમાંથી ઉતરીને હવે આપણે જઈ રહ્યા છીએ કથા મંડપ તરફ। અહીંયા જે તમને રોડ ઉપર ઘણા બધા સ્ટોલો જોવા મળશે, એમાં તો શરૂઆતમાં તે ગીતા પ્રેસ, ગોરખપુર, ત્યાર પછી આયુર્વેદિક દવા તેમજ અલગ અલગ બધા સ્ટોલ અહીંયા નાખેલા છે। અહીંયા તમે ગીતા પ્રેસ, ગોરખપુરને તો જાણતા જ હશો, તમામ પ્રકારની બુકો આ જગ્યા ઉપર તમને મળી રહેશે। જય સિયારામ, જય સિયારામ, જય સિયારામ। અહીંયા મિત્રો એક જાતનું અલગ સરસ મજાનું ફ્રૂટ મળી રહ્યું છે, તે હું તમને બતાવું। બેન, આ ફ્રૂટનું નામ શું છે? આ કમરક કહેવાય, ઇંગ્લિશમાં સ્ટાર ફ્રૂટ કહેવાય, આંબલી છે, કેળા છે, આ મોટા જામફળ છે, આ દેશી જામફળ છે, પાણી બોટલ, પીપલ। અહીંયા પણ આ એક ફ્રૂટ મળી રહ્યું છે, આ ફ્રૂટનું નામ ગુડ એપલ કોઠા। ગુડ એપલ કોઠા તરીકે આમનું નામ છે। ધીમે ધીમે કરતા આપણે કથા મંડપે ફાઇનલી પહોંચી ગયા છે। અહીંયા પોલીસ કર્મીઓ દ્વારા ખૂબ સારી એવી સેવા આપવામાં આવી રહી છે। તદ ઉપરાંત અહીંયા જે બજરંગ દળવાળા પણ ભાવિ ભક્તો જે સેવા આપી રહ્યા છે। કથા મંડપની ગ્રાઉન્ડની અંદર આપણે એન્ટ્રી કરી ચૂક્યા છીએ। આ જગ્યા ઉપર પણ તમને ચા પાણીની તેમજ કાર્યાલયની વ્યવસ્થા તમને જોવા મળશે। આ જગ્યા ઉપર ઘણા ભાવિ ભક્તો કાર્યાલય છે, સામેની તરફ અહીંયા પાણીનું પરબ છે અને અહીંયા ચાનું ઘર છે। અહીંયા ગરમા ગરમ ચાની પ્રસાદી દેવામાં આવી રહી છે। જય સિયારામ, જય સિયારામ, જય સિયારામ, જય સિયારામ। ત્યાર પછી અહીંયા પાણીનું પરબ પણ છે। અહીંયા મિત્રો પૂજા પાઠ માટે અહીંયા સરસ મજાના મોરના પીછા પણ એવું મળે છે। ટોટલ આની કિંમત શું છે? 90 રૂપિયા। 90 રૂપિયા, 90 રૂપિયા। અને પાછળની સાવણી છે તેમના 15 રૂપિયા પીસ। એ 15 રૂપિયા પીસ। હવે મિત્રો આપણે પહોંચી ગયા છે કથા મંડપે। શરૂઆતમાં આપણે જોઈને તે શરૂઆતથી જ તે કથા મંડપ ફૂલ થઈ ગયો છે। ચાલો આપણે ત્યાં નિહાળીએ। કથા ડોમની અંદર આપણે પ્રવેશ કર્યા નથી, તો પણ ભાવિ ભક્તો આ જગ્યા ઉપર કથા સાંભળી રહ્યા છે। શરૂઆતમાં જ આપણે કથા મંડપની અંદર એન્ટ્રી કરીએ તો અહીંથી તમને ખૂબ જ સરસ મજાનો ભવ્ય જે લાખોની સંખ્યામાં ભાવિ ભક્તો રામકથાનું રસપાન કરતા તમને જોવા મળશે। બીજા જ દિવસે મંડપ ફૂલ થઈ ગયો છે। અમે તો સ્વયં પાપી છીએ, પવિત્રો દરેક સાધુઓ બેઠા છે, અમારો કલ્પતો મૂક્યા છે, તર્પણ આપ્યા છે, એની સામે લાડવામાં ખસ એટલો નથી કે લાડવો પેટમાં જાય ને એટલે બીજી બધી વસ્તુ નથી ખસ બીજો આવે છે એટલો મને ખસ દો। તમને ખબર ન હોય તો કહી દો, તમને ખબર હોય જ હવે તો આપણે પૂજ્ય મોરારી બાપુના દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ। અહીંયા ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો રામકથાના માટે આવ્યા છે। રામકથાના રસપાન સાંભળવા માટે સ્ક્રીનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે।
પાઠમાં જમવા બેઠો. પૂજ્ય મોરારી બાપુના દર્શન કરી રહ્યા છો. બ્રહ્માંડ કરી અહીંયા પણ LED સ્ક્રીન રાખવામાં આવી છે. ઘડિયાળનો કાંટો આગળ વધતો જાય અને ઉદયભાઈ સાહેબ આત્મા બેઠા છે. જય શ્રી રામ. રામના પ્રગટાવે મંત્ર જપીને કર્યું એટલે તારી શ્રદ્ધા અમારો વિશ્વાસ વગર પૂરું થયું. જશે ને તો આનું અપમાન કરશે એ મોટા મોટી દક્ષિણા થશે. પછી રહેવાય નહીં એટલું બધું બાકી મને સાચવે છે બધું કે મનસુખરામનો સ્વભાવ સુધારી ગયા પછી અને બાપજી તમારો સ્વભાવ સુધારી દે. અહીંયા વડીલો માટે સરસ મજાની ખુરચીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. મારા ધર્મપત્નીએ તો સાધુઓની જમાત જમાડી છે, કીર્તન ચાલે છે, અમને બહુ ગમ્યું, બહુ સારું. જય શ્રી રામ. જતીલાવી ચોખાનો દાણો કુશાલ શુક્ર. જય શ્રી રામ. જય શ્રી રામ. હા સાધુઓ શાંત રહે. મહાન સિદ્ધ નહીં પણ શુદ્ધ હતા ઉભા થયા અને નજર બદલી હૃદયમાં ભાવ સાધુ શું ન કરે મારા એની પાસે દયા સિવાય કઈ હોય તમાન્યના શબ્દોને ભરત ગુણની સિરનાઈ બાળી બાળ ચરણી અજુ બ્રહ્મ પુર નારદ ધન્ય તુલસીદાસ મિત્રો, વિશ્વન્ય પૂજ્ય શ્રી મોરારી બાપુના દર્શન કર્યા તેમજ મંડપ ફૂલનો વિડીયો નિહાળે. તમને અમારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટમાં જય શ્રી રામ લખવાનું ભૂલશો નહીં. ચાલો મળીએ નવા વ્લોગ સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.